બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજીઝ ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો મુસ્લિમ સમાજના પવિત્ર મોહર્રમના પર્વે મહિનો ચાલી રહ્યો છે। અનેક જગ્યાએ શરબત વિતરણ નિયાઝના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે છે। આજ રોજ મગરિબની નમાઝ બાદ વડોદરા શહેરના લાડવાડા પાસે આવેલ મોરબી ટંકારા મેમન જમાતખાના ખાતે બુલંદ શહીદ યંગ સર્કલ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું। મોહર્રમના દિવસોમાં છેલ્લા 23 વર્ષથી બુલંદ શહીદ યંગ સર્કલ દ્વારા નિયાઝનું આયોજન કરવામાં આવતું હોય છે। આજે બુલંદ શહીદ યંગ સર્કલના યુવાનોના ખૂબ સાથ સહકારે નિયાઝનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ લાભ લીધો હતો। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। પ્રોગ્રામ છે આ વિસ્તાર છે માંડવી જમનાભાઈ દવાખાના પાછળ ડોસુમિયાનો ખાચો। આ 23 વર્ષથી મોહરમની નિયાઝ કરવામાં આવે છે। કેટલા વર્ષથી પ્રોગ્રામ કર્યો છે? 23 વર્ષથી। કયું સર્કલ કરે છે? બુલંદ શહીદ યંગ સર્કલના તરફથી થાય છે। એના કયા વિસ્તારથી? આખા વાડી વિસ્તારમાંથી વડોદરામાંથી બધી જગ્યાથી લોકો આવે છે ખાવા માટે। દાળ પુલાવ બનાવીએ છીએ દર વર્ષે। 25 મણની નિયાઝ થાય છે। 25 મણ। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।